આજનો આપણો જે વિષય છે, હા, અડધું બોલ્યા તમે બે, શું છે? હા, પણ આગળ પણ કંઈક છે. હા, બરાબર. એટલે પાપોની માફી અને પાપથી છુટકારો, એ બંને વચ્ચેનો તફાવત એ આપણે જોવાના છે. માફી અને છુટકારો એ બંને વચ્ચેનો તફાવત, એ બંનેમાં ડિફરન્સ છે. માફી કોને કહેવાય ને છુટકારો કોને કહેવાય ને એ વસ્તુ આપણે જોવાના છે. આ અઠવાડિયા દરમિયાન આપણે બહુ ઘેરી ઊંડી બાબતો જોવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે દર વર્ષે દુઃખસન સપ્તાહની મિટિંગો રાખીએ છીએ ને એમાં આવીએ છીએ ને પ્રભુના મરણને યાદ કરીએ છીએ. પણ એ જે મરણનો ઉદ્દેશ છે ને, એ ઉદ્દેશને ભૂલી જઈએ તો કોઈ મતલબ નથી. બરાબર છે ને? એ મરણનો જે ઉદ્દેશ છે, શું ઉદ્દેશ હતો પ્રભુના મરણનો? શું ઉદ્દેશ હતો? હમણાં બોલ્યા તમે, પાપોની માફી મળે અને તારણ મળે, એટલે કે છુટકારો મળે, હે ને? અને એટલા માટે આપણે અલગ અલગ વિષયો જોવાના છે. આજે પાપોની માફીને છુટકારો છે, પછી આવતીકાલે તારણ, એના આગલા દિવસે પછી તારણ એટલે શું, એમ તમે જોજો સિરીઝની અંદર જે સવારની બાઇબલ સ્ટડીમાં પણ બહુ સરસ બધી બાબતો છે. અને આવો આપણે વચનોમાં જતાં પહેલાં પ્રાર્થના કરીએ. મારી તમને વિનંતી છે કે નિયમિતપણે આવજો અને આધાર કલમો એમાં આપેલી છે, જો વાંચીને આવો તો તમને સારું રહેશે. બાઇબલ લઈને આવજો. બાઇબલ લઈને આવશો તો બાઇબલ ખોલીને વાંચતા જ્યારે હું સમજાવીશ ત્યારે તમને વધારે સમજણ પડશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારા ઈશ્વર છો, સહાય કરતા ઈશ્વર છો, મદદ કરતા ઈશ્વર છો. તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. હું જબડ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓ અમારી જાત ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી ઈસુના નામમાં તોડી નાખી. સર્વમાન, મહિમા અને ગૌરવ તમને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આજે આપણે જોવાના છે તો પાપોની માફી અને પાપમાંથી છુટકારો, સાલ્વેશન ફ્રોમ ધ સિન અને ફોરગિવનેસ ઓફ સિન. પાપોમાંથી મુક્તિ અને પાપોમાંથી તારણ અને પાપોની માફી, એ બાબત બહુ ડીપ વસ્તુ છે. તારણ કેવી રીતે મળે, માફી કેવી રીતે મળે, એ બધી વાત આપણે નથી જોવાના. પણ માફીમાંથી મુક્તિ કેવી રીતે મળે, છુટકારો કેવી રીતે મળે, એ બંને અલગ બાબતો છે. ફોરગિવનેસ ઓફ સિન્સ અને સાલ્વેશન ફ્રોમ ધ સિન, એ બાબતો જે બેઝિક કોન્સેપ્ટ છે, એનો પાયો છે, એ પાયો આપણે જોવાના છે. બે વચ્ચે તફાવત આપણે જોવાના છે. નવા કરારનું પહેલું પ્રોમિસ, કોઈને ખબર છે નવા કરારનું પહેલું પ્રોમિસ શું હતું? મરિયમને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે યુસુફને કહે છે. યુસુફના મનમાં એ વખતે અસમંજસ હતી કે ભાઈ આવું કેવું થયું, હજુ તો અમારા લગ્ન નથી થયા. અને એટલે સારો માણસ હતો, એટલે એણે ખાનગીમાં મરિયમને મૂકી દેવાનું વિચાર્યું કે હું એનું અપમાન નહીં કરું. પણ એ સમયે દૂત આવે છે અને યુસુફને કહે છે, શું કહે છે ખબર છે? કે મરિયમને પુત્ર જન્મશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. દૂતે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ છે બાળક જન્મવાનું છે, આ દીકરો જન્મવાનો છે, એનું મુખ્ય કામ એના લોકોને તારણ આપવાનું છે. એ જગતના લોકોને પાપથી છોડાવવાનું એનું કાર્ય છે. દૂતે એવું નથી કીધું કે દીકરો આવશે ને એ બીમારીઓથી સાજાપણું આપશે અને શાંતિની સુવાર્તા લઈને આવશે ને ભૌતિક સુખ સહેજની લઈને આવશે ને પ્રોસ્પેરિટીની બાબતો લઈને આવશે ને એ બધું સાજાપણું લઈને આવશે. એ બધી બાબતો દૂતે નથી કીધી. એણે એક જ વસ્તુ કીધેલી. એ જે બધી બાબતો છે ને, એ તો એની સાઇડ પ્રોડક્ટ છે. તારણ મળ્યા પછી, પાપોની માફી મળ્યા પછી એ સાજાપણું, શાંતિ, આનંદ, એ બધી એની બાય પ્રોડક્ટ છે. પણ જે મુખ્ય બાબત હતી એ તો પાપોમાંથી છુટકારો અને તારણ હતું. અને એટલા માટે અત્યારે આ સમયની અંદર, આ જગતની અંદર એવા બધા બહુ પ્રીચરો છે કે જે આત્માના તારણની વાત બાજુ પર મૂકીને પ્રોસ્પેરિટીની વાતો કરે છે. શારીરિક, ફક્ત ને ફક્ત શારીરિક સાજાપણાની વાત કરે છે, આત્મિક સાજાપણાની વાત કરતા નથી. અને એટલા માટે એવા પ્રીચરોની પાછળ આપણે દોડવાની જરૂર નથી. બરાબર? આગળ આપણે બાબતો જોવાના છે.
અને એટલા માટે બહુ ચોખ્ખી વાત દૂતે કરી હતી. એક પ્રમાણે જો લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 10મી અને 11મી કલમ તમે વાંચો તો એમાં પણ આ જ સુવાર્તા આપવામાં આવી છે. ત્યાં આગળ કહે છે, જો હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, આનંદની સુવાર્તા. અત્યાર સુધી આવી સુવાર્તાની વાતને બધી એક જૂના કરારમાં નથી. અને અહીંયા કહે છે, જો હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, તે સર્વ લોકો માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું કોણ જન્મ્યું છે? એક તારનાર. એક તારનાર. પેલા દિવસે કીધેલું કે જગતને લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. અને અહીંયા પણ દૂતોનો સમુદાય આ ગીતા પાઠકને કહે છે કે તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આપણે સારું એ ખ્રિસ્ત પ્રભુ શું દેવ હોવા છતાં એમણે પોતાનું દેવત્વ બાજુ પર રાખ્યું, માણસના આકારમાં પ્રગટ થયો, દાસનું રૂપ ધારણ કર્યું અને વધસ્તંભનું મરણ જે બહુ ભયંકર હતું એ વધસ્તંભનું મરણ એમણે સહન કર્યું. અને એટલે જ ઈસુ એ તારનાર કહેવાયો. તારનાર એટલે તમને મરણમાંથી અથવા તો તમે મરી રહ્યા છો ને એમાંથી બહાર કાઢનાર. એ બધા ભૌતિક વાનાઓ આપવા માટે નથી આવ્યા અહીંયા આગળ, પણ આપણા આત્માને તારવાના માટે એ આવ્યા છે. અને અત્યારના જમાનાની અંદર એ બાબત અત્યારે આપણે બહુ જ યાદ રાખવાની જરૂર છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું અત્યારે બહુ નજીક છે. અને જ્યારે એ નજીક છે ત્યારે આપણે જે કોન્સન્ટ્રેટ કરવાનું છે એ તો આપણા આત્માના તારણ ઉપર. અને આત્માના તારણ ઉપર જ્યારે કોન્સન્ટ્રેટ કરીએ ત્યારે તારણ શામાંથી મેળવવાનું છે? આપણે તારણ શામાંથી મેળવવાનું છે? કઈ પરિસ્થિતિમાંથી આપણે તારણ મેળવવાનું? છુટકારો શામાંથી મેળવવાનો છે? માફી શામાંથી મેળવવાની છે? બોલો, માફી શામાંથી મેળવવાની છે? પાપોમાંથી. છુટકારો પાપોમાંથી મેળવવાનો છે. અને અત્યારે આ સમયે તમારે ને મારે છેલ્લા દિવસોમાં જે વિચારવાનું છે એ તો પાપ વિશે વિચારવાનું છે. પાપનો પ્રશ્ન એ બહુ મોટો પ્રશ્ન છે. અને અત્યારના સમયની અંદર જો આપણે એને ઇઝી ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈશું તો પ્રભુ આવીને જતા રહેશે અને આપણે આગળ રહી જઈશું. અને એટલા માટે પાપ વિશે મારી સવારે તમને કીધું તે પ્રમાણે મારી યુટ્યુબ ચેનલ ફ્રાન્સિસ પેકવાના નામે છે. એમાં પાપનો પ્રશ્ન એની સિરીઝ છે. એમાં પણ 16 કલાકનું ટીચિંગ છે. 16 એપિસોડ છે, એના 16 સેશન છે. અને જબરદસ્ત પ્રભુના આત્માએ બતાવેલી એ બાબતો છે. તમારે સમય મળે ત્યારે તમે એ જોજો. એટલે ભૌતિક પ્રશ્નો, બીમારીઓ, નાણાકીય બાબતો, કૌટુંબિક પ્રશ્નો, સામાજિક બાબતો, આ પ્રશ્નો, આ બધી બાબતો પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ એના કરતાં જે મૂળ છે એ પાપ છે. અને પાપ પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. બાકી એની પર જો કોન્સન્ટ્રેટ કરીશું તો સાઈડમાં જે બધી બાબતો છે એનું સોલ્યુશન ઓટોમેટિક આવશે. આપણે એના તરફ ધ્યાન આપતા જ નથી અને ઉલટું આપણે એના પ્રત્યે બેદરકાર રહીએ છીએ અને બીજી બધી બાબતોમાં સમય બરબાદ કરીએ છીએ. મૂળ પ્રશ્ન બાજુ પર રાખી અને વ્યર્થ સમય બગાડીએ છીએ. અને એટલા માટે તમને મલેરિયા થયો હોય અને તમે પેરાસિટામોલ લયા કરો તો શું થાય? મલેરિયા એનો એક છે, તાવ તો તમને રહેવાનો જ છે અંદર, પણ મલેરિયા એવો ને એવો જ છે. જે બાબત મેઇન છે એની સાથે આપણે ડીલ કરતા નથી. અને એટલા માટે બાઇબલમાં આપણે હું તમને એક ઉદાહરણ બતાવવા માંગુ છું કે ગોલિયાત અને દાઉદ એની વાત આપણે જાણીએ છીએ, બરાબર. ગોલિયાત એ 40 દિવસ સુધી કે જે ફલિસ્તીઓનું લશ્કર લઈને આવ્યો હતો અને ઇઝરાયલીઓની સામે શાઉલ રાજાના લશ્કરને 40 દિવસ સુધી કે છે એ ત્યાં આગળ શ્રાપ દેતો હતો, ઊભો એમને ધમકાવતો હતો. શાઉલ રાજાનું લશ્કરને શાઉલ રાજા એનાથી બી ગયા હતા, બરાબર. કે આટલો મોટો પડછદ 9 ફૂટનો માણસ અને આટલું મોટું સૈન્ય અમે શું કરીશું? એમની નજર એ સૈનિકો ઉપર, આટલા મોટા સૈનિકો ઉપર, ટોળા ઉપર હતી. અને દાઉદ જ્યારે આવ્યો ત્યારે દાઉદે શું કર્યું? એનું કોન્સન્ટ્રેશન શાની પર હતું? એ જો ગોફણ લઈને અથવા હથિયાર લઈને બધા સૈનિકો સાથે લડવા બેઠો હોત તો શું થાય? એ 5 દિવસ કે 4 દિવસ કે 10 દિવસની અંદર એ થાકી જાત અને એ હારી જાત અને ગોલિયાત એને મારી નાખે. પણ એણે એટલું મોટું સૈન્ય જોયું નહીં, પણ એણે ગોલિયાતને કોન્સન્ટ્રેટ કર્યું. એણે ગોલિયાતને ટાર્ગેટ કર્યો. જે કલ્પ્રિટ હતું, જે મૂળ હતું એની પણ એને કોન્સન્ટ્રેટ કર્યો. અને એણે ગોલિયાતને શું કીધું ખબર છે? શું કીધું એણે ગોલિયાતને? ગોલિયાત એને એવું કીધું કે હું તો કઈ
કૂતરો બનાવ્યો છું કે તું મને લાકડી લઈને આવે છે, એ કહે છે કે મારી આ તલવાર જો, ત્યારે રાવણે શું કીધું? યસ, હું મારા જીવતા દેવ યહોવાના નામથી તારી પાસે આવું છું. અને જ્યારે આપણા જીવનની અંદર પ્રશ્નો અને મુશ્કેલીઓ આવે ને, ત્યારે જે કલ્પ્રિટ છે ને એની સાથે શેતાન અને શેતાની વાનાઓ એની સાથે આ જ રીતે લડવાનું છે કે જીવતા દેવ યહોવાની સાથે સામે કે છે હું તારી સામે આવું છું કે એની સાથે રહી. અને એટલા માટે દાઉદે એક જ પથ્થર વીંચીને એના કપાળમાં માર્યો અને ત્યાં એ ચત્તોપાટ થઈ ગયો. એ જેવો પડ્યો એવું આખું ગોલિયાતનું લશ્કર, ગોલિયાત પડ્યો એવું ગોલિયાતનું લશ્કર આખું ભાગ થઈ ગયું. જે મોટું સૈન્ય લાગતું હતું અને શાઉલને બહુ મોટો પ્રોબ્લેમ લાગતો હતો, એ પ્રોબ્લેમ એક જ સેકન્ડની અંદર દાઉદે ખતમ કરી નાખ્યો. કેવી રીતે? મૂળ જે બાબત હતી ને એની પર કોન્સન્ટ્રેટ કરી. અને આપણા જીવનની અંદર મૂળ જે બાબત છે એ પાપનો પ્રશ્ન એ બહુ ગંભીર બાબત છે. એ મૂળ બીમારી પાપ છે, એની દવા કરવાની જરૂર છે. અને પછી આપણા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ, પછી આપણા ફેમિલી પ્રોબ્લેમ્સ, સોશિયલ પ્રોબ્લેમ્સ કે જટિલ બાબતો કે આપણી બીમારીઓ, એ બધી બાબતો ઓટોમેટિક ડીલ થશે જ્યારે તમે પાપની સાથે ડીલ કરશો ત્યારે. અને પાપની સાથે ડીલ કરવા માટે એના બે પાસા છે. પાપની સાથે ડીલ કરવા માટે એના બે પાસા છે, બે સાઈડ છે. અને એક તો છે પાપોની માફી અને બીજું જે છે એ પાપોમાંથી છુટકારો. Forgiveness of sin અને redemption from the sin, એટલે પાપોમાંથી છુટકારો. તમને ડિફરન્સ જે છે બંને વચ્ચેનો એ આપણે જોવા માંગીએ છીએ કે the difference between forgiveness and salvation, what is the difference? અને ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એ ફક્ત પાપોની માફી આપવા માટે નહોતા આવ્યા, પણ પાપોમાંથી છુટકારો અપાવવા માટે આ પૃથ્વી પર આવ્યા. જગતમાં પાપોની માફી પામવા માટે બહુ જુદી જુદા પ્રકારની માન્યતાઓ છે. અને કોઈ કહે છે કે નદીઓમાં નહાવાથી પાપોની માફી મળે, કોઈ કહે છે ગુનાઓનો કબૂલાત કરવાથી તમને શિફા મળશે, અને કોઈ કહે છે કે દાન ધર્મ અને પુણ્યો કરવાથી તમારા પાપ ધોવાઈ જશે. આવી જગતની એ બધી માન્યતાઓ છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ અવતાર એવા અધિકારથી નથી કહી શકતું કે હું તમારા પાપ માફ કરું છું અને તમને તારણ આપી શકું છું કે તમને મોક્ષ કે છુટકારો આપી શકું છું. ઘણા લોકો એવું માને છે કે મોક્ષ કે છુટકારો પામવા માટે તમારે જન્માંતરના ફેરા પડવા પડે, એને લાખો જન્મોના તમારે ફેરા પડવા, એમાંથી પસાર થવું પડે. જુદા જુદા પ્રાણીઓ પક્ષીઓના દેહમાં જન્મ લઈને અને પછી તમારી અવતાર લાભ આવવા પડે ને એ પછી મોક્ષ મળે. અને એ બધા એ લાખો અવતારમાં જો પાછું કોઈક અવતારમાં તમે જે ગરબડ કરી તો પાછું પહેલેથી ગણતરી શરૂ કરવાની. એટલે એ તો અશક્ય બાબત છે. કોઈકે એવું કહ્યું છે કોઈ ફિલોસોફરે કે એક સમુદ્રના વિશાળ સમુદ્રમાં તમે કહે છે કે એક થર્મોકોલ ઉપર તમે એક કાચબાને મૂકી દો ત્યાં આગળ, અને પછી તમને ક્યાંક છોડી દેવામાં આવે અને એ કાચબાને તમારે શોધી કાઢવાનો, અને તમે એ કાચબો શોધી લાવો. એવું એક પાપોની મોક્ષ પામવાને માટે આ જન્માંતરના ફેરા છે ને એની વેરી પ્રોબેબિલિટી, ધ લો ઓફ પ્રોબેબિલિટી. એક હજારો કિલોમીટરના સમુદ્રમાં એ છૂટું મૂકેલું પ્રાણી, એને તમે કયા છેડા પર તમને અંદર લાવશે ખબર નથી, અને ત્યાંથી તમે શોધતા આવો અને તમને મળી જાય તો કે તમને પાપોને મોક્ષ મેળવવાનું જે છે ને એ લોજિક એ આવું છે જે ઇમ્પોસિબલ છે. અને એટલા માટે કોઈ અધિકારથી કહેતું નથી કે હું તારા પાપ માફ કરું છું. કેટલાક લોકો એવું માને છે કે તમે ઘર બાર અને કુટુંબ કબીલો તમારો છોડી અને જંગલમાં કે પર્વતમાં જઈને પર્વતો પર તમે જઈને તપ કરો, તપસ્યા કરો તો તમને મોક્ષ મળશે કે પાપોથી છુટકારો મળશે. પરંતુ એ બધી બાબતોનો કોઈ મતલબ નથી. એવું કરવાથી ક્યાંય થતું નથી. પણ પ્રભુના વચનમાં, બાઇબલની અંદર આપણને બહુ સરળ અને સીધો માર્ગ બતાવવામાં આવે છે, અને બહુ સરળ અને સીધી રીતે આપણને પાપોની માફીને બધી છુટકારો મળે એ બતાવવામાં આવ્યું છે. તો પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય અને 12મી કલમ, પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય અને 12મી કલમમાં સ્પષ્ટપણે કહ્યું છે કે બીજા કોઈથી તારણ નથી. તારણ એટલે મોક્ષ કે છુટકારો, આપણે જટિલ ભાષામાં કહીએ તો બીજા કોઈથી તારણ નથી.
કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તથા માણસોમાં આપેલું નથી. આ બાઇબલનું વચન છે. આજે બપોરે સાહેબની સાથે અમે ડિસ્કસ કરતા હતા ત્યારે મેં એ વાત કીધી કે આ બ્રહ્માંડની અંદર સૌથી સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ શું? વિચ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ ઓફ ધીસ યુનિવર્સ? આખા બ્રહ્માંડમાં આની માટે શું કહે છે? બધે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારા વચનો નહીં જાય. આકાશ તથા પૃથ્વી એ અજાયબ જેવા ભયંકર તારાઓ અને સૂર્ય અને ચંદ્ર, એ કોઈ વાર સમય મળશે તો સોવર્નિટી ઓફ ગોડ, ઈશ્વરનું સર્વોપરીપણું, એની પર 4 કલાકનું શિક્ષણ છે કે આપણો ઈશ્વર કેવો છે એ હું તમને કોઈ વાર સમજાવીશ કે એને જે તારાઓ બનાવ્યા છે અને બધું કેટલું ભયાનક છે, કેટલું ભયંકર છે. ઈશ્વર આપણું શરીર બનાવ્યું છે. ગીતશાસ્ત્ર 139 માં કહે છે કે ભય તથા આશ્ચર્ય પ્રમાણે એ રીતે મારી રચના કરવામાં આવી છે. એ આપણે કોઈ વાર શીખીશું. પણ કહે છે કે એ જે આપણને લાગે અજાયબ જેવી બાબતો એ બધી જતી રહેશે, પણ કહે છે કે આ વચન નહીં જાય. અને એ વચન આપણને એવું કહે છે કે આકાશમાં તથા જમીન પર બીજું કોઈ એવું નામ નથી કે જેનાથી તારણ મળે. અને એ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા! એ તમારો ને મારો જીવતો ઈશ્વર છે. એ તમારો અને મારો દેવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી માણસ જાત માટે એને મુક્તિનો માર્ગ એટલે કે તારણનો માર્ગ બહુ જ સહેલો કરી દીધો. બહુ શું કર્યો? ઇઝી કરી દીધો કે તમારે ને મારે ક્યાંય કોઈ જન્માંતરના ફેરા ભરવાની જરૂર નથી, ક્યાંય કોઈ તપસ્યા કરવાની જરૂર નથી, કઠોર તપસ્યા કરવાની જરૂર નથી. પાપોની માફી એ આપણને ઇઝીલી મળી રહે છે. અને એ મોક્ષની વાત એ જે જગત કરે છે એ પ્રમાણેની પણ બહુ ઇઝી બાબત આપણને મળે છે. એ સમજવા માટે એક ઉદાહરણ હું તમને આપું. હવે આપણે જે સમજવા માંગીએ છીએ પાપોની માફી અને છુટકારો, તારણ, એ બે વચ્ચે શું ડિફરન્ટ છે, શું અલગતા છે, એ બાબત આપણે જોવા માંગીએ છીએ. એક નાનું ઉદાહરણ આપું કે 8-10 વર્ષનો છોકરો છે. આ ઘડી કાઢેલી વાર્તા છે તમને સમજાવવા માટે. એક 8-10 વર્ષનો છોકરો છે, એના ઘરમાં કમ્પાઉન્ડમાં એના પપ્પા એને ના પાડી કે બેટા આપણે બહાર કમ્પાઉન્ડની બહાર નીકળતો નહીં, ગટરનું લાઈન ખોદવાનું કામ ચાલે છે અને ખાડાઓ ખોદ્યા છે ત્યાં આગળ, અને જો તું જઈશ ત્યાં આગળ રમવા તો તું કદાચ પડી જઈશ, ખાડાઓ ઊંડા છે અને તને નુકસાન થશે, તને વાગશે. એટલે દીકરાએ કીધું કે સારું પપ્પા હું નહીં જાઉં. પપ્પા એના કામમાં વ્યસ્ત થઈ ગયા. દીકરો પણ રમતો હતો, પણ રમતા રમતા કમ્પાઉન્ડની વાડ પાસે આવ્યો અને એને જોયું કે બધું ખોદાઈ રહ્યું છે. શું છે, એને ક્યુરિયોસિટી થઈ કે કેવા ખાડા હશે અથવા તો કેવી લાઈનો નખાતી હશે. તો કહે છે કે લાય હું જરા જોઉં. એટલે ધીમે ધીમે દરવાજો ખોલીને બહાર ગયો અને જોતા જોતા એનો પગ લપસ્યો અને એ પડ્યો ખાડા. એ ખાડા પછી એને ભાન થયું કે આ તો પપ્પાએ મને ના પાડી લઈને મેં કીધું અને જો હું ખાડામાં પડ્યો એટલે બૂમાબૂમ કરી કે પપ્પા પપ્પા મને બચાવો, અહીંયા આવો, અહીંયા આવો. એટલે પપ્પા દોડતા દોડતા આવ્યા અને પછી એને કીધું કે મેં તને ના પાડી હતી એ જ તે કર્યું. એટલે દીકરો કહે છે કે હા પપ્પા મેં ભૂલ કરી છે, મને માફ કરી દો, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. પપ્પા ઉપર ઊભા છે, દીકરો નીચે ખાડામાં છે. પપ્પા એને કહે છે કે જા બેટા મેં તને માફ કરી દીધું, મેં તને માફ કરી દીધું. પપ્પા આટલું બોલ્યા અને ભાડી ઊભા રહી ગયા. એમણે કશું કર્યું નહીં. એ અનાજ્ઞાકીતા પપ્પાએ છોકરાને માફ કરી દીધું, એને માફી મળી ગઈ. તો શું બાકી રહ્યું? છુટકારો બાકી છે. હજુ એના પાપમાં જ છે. પાપની માફી મળી ગઈ છે પણ હજુ એ ખાડામાં જ છે. હવે તમને સમજાય છે પાપની માફીનો છુટકારો એટલે શું? તો હવે શું થશે? હવે શું થશે? હવે એના બાપા એ અધૂગડા વળશે, એટલે કે પોતાના શાંતિ નીચે આવશે, છોકરાના લેવલમાં જશે નીચે અને હાથ લંબાવશે. તો છોકરાનો ઉદ્ધાર થઈ ગયો? નહીં થયો. બાપાએ હાથ લંબાવી દીધો છે. તો હવે એ ખાડામાંથી બહાર નીકળવા માટે હવે શું પગલું લેવાનું? છોકરાએ હાથ લંબાવવો પડશે. બાપાએ તો કહી દીધું છે કે હું ઘૂંટણે નમી ગયો છું, મારા લેવલથી નીચે આવી ગયો છું, આ મેં હાથ બી લંબાવી દીધો. હવે છોકરાએ હાથ લંબાવવાનો છે અને બાપાના હાથમાં મૂકવાનો છે, ત્યારે બાપ કહેશે આ વધસ્તંભ પર થઈ છે.
આ થઈ ચૂક્યું છે. તમે ને મેં પાપ કર્યું, ના પાડી તોય ફળ ખાધું, પાપમાં પડ્યા, ખાડામાં પડી ગયા. દેવે એનું સ્થાન છોડીને નીચે આવ્યા. ઈસુ રૂપી હાથ તમારી ને મારી મધ્ય મૂકી દીધો કે એને પર વિશ્વાસ કરવાનો. પણ જે કોઈ તેના પર વિશ્વાસ કરશે એનો જ નાશ નહીં થાય અને એ જ અનંત જીવન પામશે. એનો બીજો અર્થ એ થયો કે જે વિશ્વાસ નહીં કરે એનો નાશ થશે અને અનંત જીવન નહીં પામે. માફી મળી ગઈ પણ છુટકારો નથી મળ્યો, હજુ એ ત્યાં જ છે. જ્યારે પાપમાંથી બહાર નીકળે, પાપ એના જીવનમાંથી જાય ત્યારે એને છુટકારો મળે. બચાવ કરવા માટે છોકરાએ હાથ લંબાવવો પડે, બાપનો હાથ પકડવો પડે. અને એ માફીની વાત જે છે એ માફીની વાત જૂના કરારની વાત છે. એ વખતે માફી હતી જૂના કરારમાં, પણ એ વખતે તારણ નહોતું, છુટકારો નહોતો. ત્યાં રોજે રોજના પાપ જે થતા હતા એની માટે રોજે રોજ બલિદાન કરવા પડતા હતા. એક પાપ માટે એક બલિદાન, બીજું તો બીજું, ત્રીજું તો ત્રીજું, એમ હજારોની સંખ્યામાં ત્યાં આગળ બલિદાન કરવું પડતું હતું. અને એ બલિદાન માફી પૂરતું જ હતું, એમાંથી તારણ મળતું નહોતું. અને તારણ એ નવા કરારની વાત છે. માફી પ્લસ તારણ એ નવા કરારની વાત છે. છુટકારો નવા કરારમાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી હાથ યહોવા બાપે આપણી તરફ લાંબો કર્યો. હવે એ હાથ આપણે પકડવાનો છે, ત્યારે આપણે એ છૂટી શકીશું. અને એટલા માટે એને શું કહેવાય છે? ગુડ ન્યૂઝ. શું વાર્તા કે હવે માફી એટલી નહીં, હવે તમારો પાપમાંથી છુટકારો, હવે તમને છુટકારો મળશે. અને એટલા માટે હમણાં આપણે જોયું કે દૂતોનું ટોળું ઘેટા ચારતા ભરવાડોની પાસે આવીને રાત્રે આરામ કરતા ત્યારે શું કહે છે? જુઓ, હું તમને મોટા આનંદની કે હવે છુટકારો બી આવી ગયો છે, તારનાર બન્યો છે. માફી તો મળતી હતી પેલા જૂના જમાનાની અંદર, પણ આદમિક પાપમાંથી છુટકારો નહોતો મળતો. આદમિક પાપમાંથી છુટકારો નહોતો મળતો. એ છુટકારો હવે કહે છે કે તમને મળશે. અને દૂતે યુસુફને પણ, મરિયમને પણ કીધું. દૂતે મરિયમને શું કીધું ખબર છે? કે તને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે, જે પોતાના લોકને એમના પાપોથી એ તારશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફક્ત પાપોની માફી નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છુટકારો આપવા માટે પણ આવ્યા. અને આ પાપોની માફી અને છુટકારો આકાશમાં, પૃથ્વી પર અને પૃથ્વીની તળે ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ નથી આપી શકતો. બીજો કોઈ એ નથી આપી શકતો. સિક્કાની બે બાજુ છે. એક બાજુ છે માફી અને બીજી બાજુ છે છુટકારો, તારણ, ઉદ્ધાર. જૂના કરારમાં પાપોની માફી હતી પણ છુટકારાનો તો હિબ્રુ 10 અને 11માં એ બાબત બહુ સ્પષ્ટપણે કહે છે. હિબ્રુ 10 અને 11માં કહે છે કે દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એક બલિદાન વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને સમર્થ નથી. માફી તો કરી, પણ શું કહે છે? પાપને દૂર કરવાનું. તમારા અને મારા જીવનમાંથી પાપને દૂર, પાપોની માફી એ ફક્ત એ પૂરતી નથી, પણ પાપની ગુલામગીરીમાંથી છુટકારો કે બચાવ થાય એ બહુ જરૂરી છે. અને એ જ સાચી સુવાર્તા છે, ગુડ ન્યૂઝ છે. વોટ ઇઝ ધ ગુડ ન્યૂઝ? ગુડ ન્યૂઝ એ છે કે ફોરગિવનેસ ઓફ સિન અને સાલ્વેશન ફ્રોમ ધ સિન. આ એક ગુડ ન્યૂઝ છે. અને એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને આપે છે. આપણે ખાડામાં હતા, માફી હતી પણ છુટકારો નહોતો, અને પ્રભુએ એ હાથ, ઈસુરૂપી હાથ આપણી ઉપર ફેલાવ્યો. અને એટલે જ્યારે પાપની સત્તા અને પાપની ગુલામીમાંથી આપણો બચાવ કરવામાં આવે છે ત્યારે એ બચાવ, આ વસ્તુ ધ્યાનથી સમજજો, બહુ અગત્યની બાબતો છે. આવી બાબતો તમને ઓછી સાંભળવા મળશે. આ બહુ ઊંડાણમાંથી ખેંચ કાઢેલી છે, મહેનત કરીને, ભારે ખોરાક છે. અને આ બાબત જો તમે સમજી લેશો તો તમને આત્મિક રીતે બહુ સામર્થ્ય મળશે. તમે આત્મામાં બળવાન થશો. અને બચાવના તબક્કા છે, જે સાલ્વેશન છે, માફી છે, એના 3 તબક્કા છે. માફી અને સાલ્વેશન, બચાવ, એ આપણને 3 તબક્કામાં મળે છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપી શકે છે.
અને જે પહેલો તબક્કો છે એ તો છે પાપોની શિક્ષાની ચૂકવણી. ધ પેનલ્ટી ઓફ ધ સિન. જે પેનલ્ટી છે એની ચૂકવણી, એનું મૂલ્ય ચૂકવી દેવાનું. રોમી 6:23 કહે છે પાપનો મુસાનો મરણ છે. એટલે કે પાપની શિક્ષા, પેનલ્ટી જે છે એ મરણ છે. પાપની શિક્ષા એ મરણ છે. આ એની પેનલ્ટી છે. એની ચૂકવણી આપણે આગળ જોઈએ છે. અને હિબ્રુ 9:22 શું કહે છે? લોહી વહેવડાવ્યા વગર પાપોની માફી નથી મળતી. એટલે પાપ કરીએ તો મરણ તો થશે અને થશે. એની શિક્ષા છે કે જે દિવસે તું ફળ ખાશે એ દિવસે મરશે. એ એની પેનલ્ટી છે. અને આપણે આ પેનલ્ટી આપણી કોણે લઈ લીધી? આપણા વતી શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તે લઈ લીધી. જો હોશિયા પ્રબોધક 13મો અધ્યાય 14મી કલમ, હોશિયા પ્રબોધક 13મો અધ્યાય 14મી કલમમાં કહે છે, બહુ સ્પષ્ટ લખ્યું છે અહીંયા, હું મૂલ્ય આપીને શેવલના હાથમાંથી તેઓને છોડાવી લઈશ. હું તેઓને મોતના પંજામાંથી છોડાવી લઈશ. એટલે એનો અર્થ એ થયો કે પાપની શિક્ષા એટલે કે પેનલ્ટીની ચૂકવણી હું કરી લઈશ. એણે શું મૂલ્ય આપ્યું? પ્રભુ શું કે ઈશ્વરે જૂના કરારમાં કીધું કે આઈ વિલ પે ધ કોસ્ટ, આઈ વિલ બેર ધ કોસ્ટ. હું ચૂકવી દઈશ. અને કે છે શેવલના મોંમાંથી એટલે મરણમાંથી કહે છે હું એમને છોડાવી દઈશ. યશાયા 53:4 આગળમાં કહે છે, જો યશાયા 53 કાઢો અને 4મી કલમથી આગળમાં કહે છે, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે. જે દર્દ મારે વેઠવાનું હતું એ પાપની શિક્ષાનું મરણનું, જે દુઃખ મારે વેઠવાનું હતું એ કહે છે કે એણે માથે લીધા છે. એણે લઈ લીધું, એણે મૂલ્ય ચૂકવ્યું. એટલે કે એણે આપણા બદલે મૂલ્ય ચૂકવીને શિક્ષા એણે વેઠી. તમે સ્ટેશન પર જાઓ અને કોઈ વ્યક્તિની પાસે 4 બેગો પડી હોય અને તમને કહે કે આ તારા માથા પર લઈ જાય, ચાલ. તમારે કોઈ રિલેશન નથી, કશું જ નથી, અને એ વજન ઉચકીને તમારે ચાલવાનું થાય તો કેવી હાલત થાય? એવું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું. એને આપણે તો પાપી હતા. આપણે તો કે છે મતલબ કે રૂમિયોમાં છે કે એફએસસી ની અંદર લખેલું છે કે આપણે તો અંધકારના સત્તાના છોકરા હતા. સમથિંગ લાઈક ધેટ. વાયુની સત્તાના અધિકારીના આપણે છોકરા હતા કે છે. અને આપણે પાપનું હતા. પણ ઈશ્વરે આપણને પ્રેમ કર્યો અને એણે મૂલ્ય ચૂક્યું. એટલે આપણા બદલે મૂલ્ય ચૂક્યું અને એ શિક્ષા એણે વેઠી. પણ આગળ કહે છે 5મી કલમમાં કહે છે, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાના માટે તેને શિક્ષા થઈ ને તેના સ્વરથી આપણને સાજાપણું મળ્યું. આ મૂલ્ય ચૂક્યું. એ અપરાધોને લીધે કચડાવવાનું તો મારે હતું, અને એ સ્વર તો મારે વેઠવાના હતા, પણ એણે વેઠી દીધું. અને એટલા માટે સાજાપણું મેળવવા માટે આમ તેમ દોડાદોડ કરવાની જરૂર નથી. હે ને? બાઇબલમાં મને લાગે ગીતશાસ્ત્ર 103 ની અંદર એ કહે છે કે તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. પહેલે શું બાબત આવી? પાપ માફ કરે છે અને સર્વ રોગ મટાડે છે. અને આગળ દવાખાનામાં એક જગ્યાએ લખ્યું છે કે તમે નિરોગી રહો માટે શું કરો? તમારા પાપ એકબીજા આગળ કબૂલ કરો. એટલે ઘણી વખત આપણી બીમારીઓ, નોટ ઓલવેઝ, દરેક બીમારી કે પાપની શિક્ષા નથી, એને એ દ્રષ્ટિએ ના લેશો, બરાબર? પણ ઘણી વખત એવું થાય છે કે બીમારીઓ એ પાપને કારણે આવતી હોય છે. અને એટલા માટે તમારે જો તમારી બીમારીઓ સાથે ડીલ કરવું હોય તો પહેલાં આત્મિક સાજાપણું તમે પામો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સાજા કરતા હતા ને કોઈને આ પૃથ્વી પર, તો શું કહેતા હતા ખબર છે? શું કહેતા? શું તું ઈચ્છે છે કે હું આ કરું? અથવા તો એવું કહે છે કે શું તું વિશ્વાસ રાખે છે? વિશ્વાસ રાખે છે એટલે શું? પહેલે એના આત્માને હીલ કરતા, પહેલે એનો વિશ્વાસ, આત્મિક સાજાપણું એને આપતા હતા. અને પછી કહે છે કે જા તારા વિશ્વાસ પ્રમાણે, પછી દરેક સાજાપણું આવે. અને એટલા માટે એના સોળમાંથી આપણને સાજાપણું મળ્યું છે. ત્યારે એ સોળનું સાજાપણું, દૈહિક સાજાપણું આપણને મેળવવા માટે પહેલે આત્મિક સાજાપણું આપણને મળે ને એ બહુ જરૂરી છે. અને 6મી કલમમાં કહે છે, આપણે સર્વ ઘેટાની પેટે ભટકી ગયા છે, દરેક પોતપોતાના માર્ગે વળી ગયા છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો.
પેનલ્ટી એને ચૂકવી છે, તમારા અને મારા પાપનો ભાર મૂક્યો. જીસસ પેડ ધ પેનલ્ટી ઓફ અવર સિન. એટલે પહેલા તબક્કામાં પાપની પેનલ્ટી, પાપની સત્તા કે ગુલામીમાંથી બચવાનો પહેલો તબક્કો, એટલે પાપની પેનલ્ટી કે શિક્ષા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે ચૂકવી દીધી. એ એમણે કરી દીધું. આ પહેલો તબક્કો પાપની માફી અને છુટકારા, એ પહેલો આપણને મુક્તિ આપી. હવે બીજો તબક્કો, બીજો જે તબક્કો છે એમાં ડિસ્ટ્રોઈંગ ધ પાવર ઓફ ધ સિન, પાપની તાકાતને તોડી નાખી. પાપની પેનલ્ટી શું છે? મરણ. અને પાપની તાકાત શું છે? એ પણ મરણ છે. પાપની તાકાત મરણ છે. શિક્ષા એ ઈશ્વર તરફથી આવે કે જે દિવસે તું પાપ કરીશ એ દિવસે તું મરશે જ મરશે. આત્મિક મરણની વાત છે. અને પાપની તાકાત છે ને એ તમને મારી શકે છે એ શિક્ષાને કારણે. એ આગળ તમને સમજાવું છું કેવી રીતે. બહુ ઊંડી બાબત, બહુ સરસ બાબત છે. અને જો પાપની તાકાત રૂમી 7:11માં કહે છે પાવર ઓફ સિન. પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. સિન કેન ડિસ્ટ્રોય યુ ઇટર્નલી. આ પાપની તાકાત છે. મરણ આવ્યું એ શિક્ષા છે ખરી, પણ એ પાપ કર્યા પછી પાપ તમને અનંતકાલિક નાશમાં ખેંચી જઈ શકે છે. એટલે કે એના બંધનમાં, એની સત્તામાં રાખીને છેક મરણ સુધી તમને ઢસડીને એ લઈ જઈ શકે છે. આ પાપની તાકાત છે. જો તમે પસ્તાવો કરીને ઈસુની પાસે પાછા ના આવો તો આ પાપ તમને ઢસડીને છેક અનંતકાલિક નાશ સુધી લઈ જશે. ધીસ ઇઝ અ સિરિયસ મેટર. ધીસ ઇઝ સિરિયસ મેટર. આ પાપની તાકાત છે. રૂમી 5:12માં શું કહે છે? બહુ ગજબની વાત અહીં લખવામાં આવી છે. પાપની તાકાત કેવી છે બતાવું તમને. 5:12માં કહે છે એક માણસથી જગતમાં પાપ કર્યું ને પાપથી મરણ, અને સઘળાએ પાપ કર્યું તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. તમે સમજો છો આ શું થયું? એક માણસે પાપ કર્યું ને એટલે એ માણસ પૂરતું મરણ લિમિટેડ નથી રહ્યું. એક પાપ કર્યું એટલે બીજું પછી ત્રીજું, એમ કે છે સઘળાએ પાપ કર્યું અને આ મરણનો પ્રસાર શામાં થયો? આખી માણસ જાતમાં, એક માણસમાં નહીં. આ પાપની તાકાત છે. મરકી સમજો છો ને? પાપ એ મરકી છે. આપણે કોરોનામાંથી આપણે બધા બહાર આવ્યા છે, હે ને? કુટુંબમાં એકને થાય એટલે બધા લપેટાય, સોસાયટીમાં એકને થાય એટલે બીજા લપેટાય. એવું આ પાપનું છે. પાપ જો એ શબ્દો કેવા છે કે છે કે જગતમાં પાપ પેટું, એક માણસથી જગતમાં પાપ પેટું ને પાપથી મરણ, અને સઘળાએ પાપ કર્યું તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધ સિન. કે આખી માણસ જાતને એ મારી નાખી શકે એટલી એની તાકાત છે. અને એ તાકાત નાબૂદ કરવાની, એ માફી અને ઉદ્ધારનો બીજો તબક્કો છે. પાપની આ તાકાત, મરણ, જે આખી માણસ જાતમાં, એકમાં નહીં, બેમાં નહીં, પાંચમાં નહીં, કે બ્રધરન ચર્ચમાં નહીં, કે મેથોડિસ્ટમાં નહીં, કે સીએનઆઈમાં નહીં, આખી માણસ જાતમાં થી પાપની તાકાત દૂર કરવાની, એની તાકાતને તોડી નાખવાની, એ માફી અને છુટકારાનો બીજો તબક્કો છે. એવો કોઈ માયનો લાલ પેદા નથી થયો. એક જ છે કે જે સઘળાને મરણની સત્તામાં પાપ જેણે બાંધી દીધા છે એમાંથી એને દૂર કરી દે. આપણા પર કૃપા કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા પાપની તાકાતને મધસ્તંભ ઉપર તોડી નાખી, એને દેશનો નાબૂદ કરી નાખી. He destroyed the power of the sin on the cross through the blood of Jesus Christ. He cancelled the death and the power of the death. એણે ઈસુ ખ્રિસ્તના રક્તે એ મરણને અને મરણની તાકાતને એ કેન્સલ કરી નાખ્યું. જો પહેલું કોરિન્થી અને 15મો અધ્યાય 20મી કલમથી આગળ વાંચતા બહુ સુંદર બાબતો છે અને બહુ ઊંડી બાબતો છે. અને જો તમે એમને વાંચી જાઓ તો તમને ખબર પણ ના પડે. પહેલો કોરિન્થી 15મો અધ્યાય અને 20મી કલમથી આગળ આપણે જોઈએ 26મી કલમ સુધી શું કહે છે? પણ ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે. તમારા મગજમાં છે ને આ વસ્તુ યાદ રાખજો કે પાપની તાકાત જે આખા માણસ જાતને મરણમાં ઢસેડી જવાની છે એને તોડવાની વાત અહીંયા કરશે. મરણને મારવાની, પાપની તાકાત મરણ છે અને મરણને મારવાની વાત છે.
એની તાકાત તોડવાની વાત છે. અને એના કોન્ટેક્સની અંદર આ બધું આપણે હમણાં વાંચ્યું, આ બધું જ વાંચ્યું બાઇબલ વાંચીમાં. જો શું કહે છે, પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘેલાઓનો પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મળે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળે. હવે જો દરેક મરે છે અને દરેક સજીવન થશે, એક દ્વારા સજીવન થશે, એક દ્વારા મર્યા, એક દ્વારા સજીવન થાય, એનો અર્થ એવો થયો કે જે એક દ્વારા સજીવન થયા એણે પેલા જે મર્યા હતા એ મરણની તાકાતને તોડી નાખીને એને સજીવનતા ફરીથી એનું પુનરુત્થાન થયું. બરાબર. અને પછી કહે છે પોતપોતાના અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ છે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તમાં છે, ખ્રિસ્તના છે, તેઓને તેના આવવાની વેળાએ આ લો છે, આ નિયમ છે. જેણે તેના પર વિશ્વાસ કર્યો છે તેને જ અનંત જીવન મળશે. અને 18મી કલમ તમે જો યોહાન 3 ને 18માં કહે છે કે જે તેના પર વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, અને જે તેના પર વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરશે. એવું લખ્યું છે. ઠરી ચૂક્યો છે, એનો ન્યાય થઈ ગયો છે. અને એટલા માટે અહીંયા આગળ આ વસ્તુ લખ્યું છે કે જે ખ્રિસ્તના છે તેઓને તેને આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. એટલે કે મરણની તાકાતને તોડી નાખવામાં આવશે. એ મરી ગયો છે પણ એ મરણની તાકાતને મારીને ફરીથી એને ઊભો કરી દેવામાં આવશે. પહેલે આપણે જોયું, પહેલો તબક્કો શું હતો? પાપની પેનલ્ટી ભોગવવાની. એ એમણે ભોગવી લીધી. એમણે આપણા બદલે પે કરી દીધું. હવે પે કર્યા પછી એ જે મરણ છે એ મરણને હવે મારી નાખવાનું છે. મરણને જ મારી નાખવાનું. એવો એક જ છે. કરોડો ને અબજો આવી ગયા, પણ એવો એક જ છે. અને એને તમે એનું ઓળખે છે. હાલેલુયા. અને જો તમે એને ના સ્વીકારો ને તો દૂર છે તમારી. ખાડામાં પડેલા છો, બાપે હાથ લંબાયો છે અને કોઈ એની સામે જોતા નથી આપણે. ઓકે, હવે આગળ શું કહે છે? જે ખ્રિસ્તના છે તેઓને તે આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે. સગળો અધિકાર, સગળી પરાક્રમ, સગળી રાજ્ય સત્તા. કોની રાજ્ય સત્તા? શૈતાનની. કોની રાજ્ય સત્તા? પાપની. કોની રાજ્ય સત્તા? મરણની. એનો અધિકાર, એની સત્તા, એ બધું કે છે એ તોડી કાઢશે. એટલે કે મરણની તાકાતને એ તોડી કાઢશે. અને ત્યારે કે છે ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને, શૈતાન શત્રુ, પાપ શત્રુ, મરણ શત્રુ, બરાબર, તે સર્વ શત્રુઓને પગ તળે નહીં લાવે ત્યાં સુધી તેને રાજ કરવું જોઈએ. અને જે છેલ્લો શત્રુ નાશ પામશે તે શું છે? મરણ. છેલ્લો શત્રુ એ નાશ પામશે, એ મરણ છે. એટલે મરણની તાકાત એ અહીંયા આગળ કહે છે કે છોડી દે છે અને તોડી નાખે છે ત્યાં આગળ. અને એ તમારો અને મારો જીવતો ઈશ્વર. અને એ પ્રમાણે 51મી કલમ તમે જુઓ આગળ, 15મા અધ્યાયમાં 51મી કલમમાં કહે છે, જો હું તમને એક રહસ્ય કહું છું. આ એક સસ્પેન્સની વાત છે. રહસ્ય કહું છું. આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણશીલું વાગતા જ ઊંઘીશું નહીં. એટલે શું છે ખબર છે? આ મરણની વાત છે. આ મરણની વાત છે કે આપણે મરીશું એ વખતે કહે છે કે આપણે ઊંઘતા નહીં હોઈએ, એટલે મરણમાં જ ગરબાયેલા નહીં હોઈએ. આપણે સર્વ કહે છે ઊંઘીશું નહીં, પણ છેલ્લું શીંગડું વાગતા જ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે અને મોયેલા અવિનાશી થઈને ઉઠશે. મરણને મારી નાખ્યું, મરણની તાકાત તોડી નાખી, પાપની તાકાત તોડી નાખી. અને પછી કહે છે અને આપણું રૂપાંતર થશે. 53મી કલમ. કેમ કે આ અવિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. જ્યારે આ અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં આઉટ, ખતમ થઈ ગયું. પાપની તાકાત મરણ અને મરણની તાકાત ઈશ્વરે તોડી નાખી. મરણ જયમાં ગરમ થઈ ગયું છે. એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો દંડ ક્યાં? હાલેલુયા.
આવો કોઈ બીજો નથી, આવો કોઈ બીજો નથી. એ તમને ને મને મળી ગયો છે અને આપણે બહુ સસ્તામાં લઈ લીધો છે, બહુ સસ્તામાં એને લઈ લીધો છે. અને આગળ કહે છે, પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદો. પાપમાંથી બચાવવાનો આ બીજો તબક્કો, પાપનો બીજો તબક્કો, છુટકારો મેળવવાનો, કે એ મરણની તાકાતને એ તોડી નાખે છે. ઈસુ દ્વારા એ પાપની તાકાત, એ મરણને નાબૂદ કરીને આપણને એ અનંત જીવનનો વારસો આપે છે. અને પાપનો ત્રીજો તબક્કો, પાપમાંથી છુટકારાનો, માફીનો ત્રીજો તબક્કો, એ પાપની સત્તા કે ગુલામીમાંથી આપણને બચાવે છે. He destroys the presence of sin. એ પાપની હાજરી, એને આપણામાંથી પાપને નાબૂદ કરવા. આદમિક પાપ આપણે તારણ પામીએ છીએ, છતાં પણ આદમિક પાપ આપણા શરીરમાં દોડતું જ રહે છે. પાપની હાજરી આપણા શરીરમાંથી અને આપણા આત્મામાંથી દૂર કરવાની. જો 3 તબક્કા આપણે આને જોઈએ છીએ. પહેલો તબક્કો પાપની પેનલ્ટી ચૂકવવાનો, બીજો તબક્કો પાપની તાકાત મરણ છે એને કાઢી નાખવાનો, અને ત્રીજો તબક્કો એ પાપની હાજરી આપણા જીવનમાંથી, એ આદમિક પાપની હાજરી આપણા જીવનમાંથી તોડી નાખવાની. રોમીયોને પત્ર 7મો અધ્યાય 14મી કલમ, રોમી 7:14 કહે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે, પણ હું દૈહિક છું અને શું કહે છે, પાપને વેચાયેલો છું. અને 14મી કલમ અને 15મી કલમ કહે છે, કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જો જે હું ધિક્કારું છું તે હું કરું છું. 17મી કલમ, તો હવે જે તે કરે છે તો તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. મારે સારું કરવું છે પણ થતું નથી. એ મારામાં પાપની હાજરી હજુ પણ છે. હું મરીશ ત્યાર સુધી એ હાજરી રહેશે. અને હવે જો હું 20મી કલમ, અને હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. અને એટલા માટે પાપ આપણામાં વસે છે ને, એ પાપ, એની સત્તા, એની હાજરી, એની પ્રેઝન્સ એ આપણને તોડી નાખે. જો આગળ 21મી કલમ પણ જુઓ, 21મી કલમ આગળ એમાં સરસ વાત લખી છે. શું કહે છે? રોમીયોના પત્ર તેનો 7મો અધ્યાય અને 21મી કલમથી આગળ. તો મને એવો નિયમ માનવો પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ખોટું આગળ થાય છે, કેમ કે હું મારા જ આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું. તે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમને આધીનતામાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું કે મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? અહીંયા પાઉલ સ્પષ્ટપણે કહે છે કે પાપનો નિયમ મારામાં છે, એ પાપની સત્તામાંથી મને છોડવાની વાત અહીંયા કરવામાં આવેલી છે. અને જો પહેલો જો અને જે પાપની સત્તામાંથી છોડાવે છે આપણને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એને જ છોડાવે છે કે જે તેના પર વિશ્વાસ કરે છે. જે કોઈ તેના દેવ જગત પર પ્રીતિ કરી અને પોતાનો દીકરો આપ્યો, પણ જે વિશ્વાસ કરે છે એને જ આ આશીર્વાદ મળશે, એને જ છોડાવશે, બીજાને નહીં છોડાવે. તો પહેલો યોહાન 3 અધ્યાય, પહેલો યોહાન 3 અધ્યાય અને તેની 3 થી 10 કલમ વાંચીએ. 3જી કલમથી કહે છે, અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. જે પાપ કરે છે તે દરેક નિયમભંગ પણ કરે છે, અને પાપ એક નિયમભંગ છે. તે પાપનું હરણ કરવા માટે પ્રગટ થયો એ તમે જાણો છો. શું કહે છે? શું કરવાને માટે? પાપનું હરણ. વોટ ઇઝ ધેટ? પાપનું હરણ એટલે શું? તમારા અને મારા શરીરમાંથી, મારા આત્મામાંથી એ પાપની જે હાજરી છે, એની પ્રેઝન્સ છે, એ તો ત્રીજો તબક્કો દૂર કરવાની વાત છે. અહીંયા ત્રીજો તબક્કો દૂર કરવાની વાત છે કે પાપનું હરણ કરે છે. અને પાપનું હરણ કરે છે તો શું થાય? આગળ શું થવું જોઈએ તમારામાં અને મારામાં? 5મી કલમ,
તે પાપનું હરણ કરીને પ્રગટ થયો, એ તમે જાણો છો, અને તેનામાં પાપ નથી. જે કોઈ તેનામાં રહે છે તે પાપ કરતો નથી. પાપ કોનામાં નથી? ઈસુમાં પાપ નથી. એનામાં પાપ વાસો કરતું નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કીધું ખબર છે? હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ. પાપને તમારા શરીરોમાં રાજ ના કરવા દો. એનું પ્રેઝન્સ તમારે કાઢી નાખવાનું છે. અને આગળ શું કહે છે? આગળ 6ઠી કલમ, જે કોઈ તેનામાં રહે છે તે પાપ કરતો નથી. જે કોઈ પાપ કરે છે તેને જોયો નથી, અને તે તેને ઓળખતો પણ નથી. બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે તેમ જે ન્યાયપણું કરે છે તે પણ ન્યાયી છે. જે પાપ કરે છે તે શૈતાનનો છે. જો આ સાંભળો તમે, જ્યારે તમે એનું પાપ કરીને, પાપ એટલે પાપ, એ પછી નાનું પાપ હોય કે મોટું પાપ હોય, પાપની કોઈ એવી કેટેગરી નથી. પાપની ડેફિનેશન હમણાં આપણે વાંચી 4ઠી કલમની અંદર આમાં એમાં પાપની ડેફિનેશન, જે પાપ કરે છે તે દરેક શું કરે છે? નિયમ ભંગ. આજ્ઞા તમે તોડો એટલે પાપ કર્યું. એ પછી નાની આજ્ઞા તોડો કે મોટું પાપ હોય કે નાનું પાપ હોય, ગમે તે, એ પાપની વાત છે. અને અહીંયા આગળ 8મી કલમમાં કહે છે, જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આનંદથી પાપ કરે છે. અને હવે સાંભળો, શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર the very presence of sin. He has come to destroy the presence of sin. Presence of sin, પાપ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો? શૈતાનની ચળવણીથી અસ્તિત્વમાં આવ્યું. અને શૈતાનના કામનો નાશ કરવા માટે, એટલે પાપની હાજરીને તમારા અને મારામાંથી દૂર કરવા માટે આવ્યો. આ ત્રીજો તબક્કો છે માફીનો. પહેલો પેનલ્ટી, બીજું એની તાકાત પાપની, અને ત્રીજું એની હાજરી. આ 3 તૂટે ને તો જ તમને પાપની માફી અને છુટકારો ખરા અર્થમાં મળે, નહીં તો ના મળે. અને આ આખા જગતમાં, આખા બ્રહ્માંડમાં એવો કોઈ થમ નથી, અને એવો કોઈ થશે નહીં, અને એક જ છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. અને પછી આગળ કહે છે કે જે કોઈ દેવથી જન્મેલો છે, સાંભળો, બહુ સરસ વાત છે, જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે દેવથી જન્મેલો છે. જ્યારે તમે અને હું પાપની માફી માગીને ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને જ્યારે આપણે તારણ પામીએ છીએ ને, ત્યારે આપણે દેવથી જન્મીએ છીએ. અને એવું કહે છે કે પાપ કરી શકતો નથી અને પાપ કરતો નથી. એનો એવો અર્થ નથી કે પાપ નહીં કરો. એ આદમિક પાપ હજુ છે એટલે થશે, પણ એનો અર્થ એવો છે કે હવે તમને પાપ થશે, હવે તમને પાપ નડશે. તમને તરત જો તમારામાં પવિત્ર આત્મા છે કે નહીં, એનો તમારે એસિડ ટેસ્ટ કહેવાય. મારી સાથે ઈશ્વરની હાજરી હૃદયમાં છે કે નહીં, એનો એસિડ ટેસ્ટ શું ખબર છે? તમે વિચારો, આજે તમારા જીવનની અંદર તમે એવું કયું ભૂંડું કામ કર્યું છે, અથવા તો ગયા અઠવાડિયામાં કયું ભૂંડું કામ કર્યું છે, અથવા તો 2026માં કે ગઈ સાલમાં તમે એવું કયું ભૂંડું કામ કર્યું છે કે જે તમારે નહોતું કરવું જોઈએ. આ તમે વિચારો, એ કામ કરીને વિચારો. અત્યારે કરો તમે તમારા મગજમાં એક જણ વિચારો, તમે આંખો બંધ કરીને વિચારો તમે શું કર્યું છે. અને હવે હું તમને એસિડ ટેસ્ટ બતાવું છું કે પવિત્ર આત્માની હાજરી ઈશ્વર તમારી સાથે જ છે, બરાબર? અને હવે તમે વિચારો કે એ પાપ કરતી વખતે તમારા હૃદયમાં તમને ખટકો થયો તો કે નહીં? તમને પૂછ્યું હતું કે નથી પૂછ્યું? અને જો પૂછ્યું હતું, તમને નડ્યું હતું, એનો અર્થ છે કે પવિત્ર આત્મા તમારી સાથે વ્યવહાર કરી રહ્યો. અને જો નથી નડ્યું ને, તો પવિત્ર આત્માને પણ બીજો કોઈ આત્મા તમને કંટ્રોલ કરી રહ્યો છે. જો તમને પાપ નડ્યું નથી, બાઇબલ કહે છે કે તેનામાં એનું બીજ રહે છે, એટલે કે દેવનો આત્મા એ તમારામાં રહે છે, એટલે પાપ કરી શકતો નથી અને પાપ કરતો નથી. એ જાણી જોઈને નહીં કરે. પ્રભુ પણ કહે છે કે જે નાયેલો છે એને ફરી નાખવાની જરૂર નથી. ભૂલ તો થઈ જાય, એને ધોવાની જ જરૂર છે. પ્રભુ જાણે છે કે આપણે ધૂળના છીએ. કોઈ એવું ના કહી શકે કે હું તો તાણ પામ્યા પછી હું પાપ જ નથી કરતો, એ તો જૂઠો છે. પણ તમે જાણી જોઈને નહીં કરો, તમે સંતાડીને નહીં કરો, તમે છાના માના નહીં કરો. આજે બપોરે મારે ડિસ્કસ થયેલી વાત, એ વાત આગળના સેશનમાં હું કહેવાનો છું. પણ યુસફને તમે લઈ લો. યુસફ, પોટીફારની સ્ત્રી, એ જુવાન સુંદર સ્ત્રી, ઓથોરિટીવાળી સ્ત્રી, અધિકારીની પત્ની, એ રોજ યુસફને આવીને શું કહેતી હતી ખબર છે? કમ એન્ડ સ્લીપ વિથ મી. આવ ને મારી સાથે સૂઈ જા. આ બહુ મોટું પરીક્ષણ હતું.
એ આપણે પરીક્ષાનો તફાવત જોવાના છે આવતીકાલથી સવારની બાઇબલ સ્ટડીમાં એ બધું શીખવાડે. પણ એ બહુ મોટું ભયંકર પરીક્ષણ હતું એક જુવાન વ્યક્તિ માટે. એ વખતે સ્કોલરો કહે છે કે યુસુફની ઉંમર પણ કદાચ 20-22 વર્ષની હશે. આ સ્ત્રી એટલી ઉંમરની હશે કે આ 2-3 વર્ષ મોટી હશે એનાથી. પણ એને હવે એકવાર કોઈ તમને એવી રીતે ઓફર કરે તો કદાચ તમે એને ઠુકરાવી શકો, 2 વાર કરે તો ઠુકરાવી શકો. પણ ત્યાં લખ્યું છે કે એ તો રોજ એને કહેતી હતી કમ એન્ડ સ્લીપ, કમ એન્ડ સ્લીપ. અને જ્યારે એ વસ્તુ આવી ને ત્યારે પેલી સ્ત્રી એને પકડી લીધો ને ત્યારે શું થયું ખબર છે? યુસુફ એ કપડું ફેંકીને ત્યાંથી ભાગ્યો અને ભાગીને શું બોલ્યો ખબર છે? મારા દેવની વિરુદ્ધમાં આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરી શકું? હાઉ કેન આઈ ડુ સચ અ filthy things against my God? આ સાબિતી છે કે તમારામાં પવિત્ર આત્મા છે. જ્યારે પાપ કરતા તમે એમ થાય ને કે હું આ પાપ મારા જીવનમાં, હું આ પાપ મારા દેવની અંદરમાં કેવી રીતે કરી શકું? આઈ કેન નોટ ડુ ધીસ. હું આ ખોટી વિચાર ના કરી શકું, હું સડતી વિચાર ના કરી શકું, હું ચોરી ના કરી શકું, હું દ્રવ્ય લોભ ના કરી શકું, હું મારી સંસ્થામાંથી નાણાં ના ચોરી શકું, હું મારી નોકરીના સ્થળથી નાણાં ના ચોરી શકું, હું વ્યસનોમાં ના પડી શકું, મારા ઈશ્વરને નથી ગમતું. એની માટે કહે છે કે જે દેવથી જન્મેલો છે ને એ પાપ કરતો નથી. એને અંદર દુઃખ છે, મારા દેવને આ નહીં ગમે. તમને દુઃખે છે? તમને દુઃખવું જોઈએ. ના દુઃખે ને તો આજે રાતે ઘૂંટાણે પડીને રડો. આજે પ્રભુ આવી જશે તો રહી જશો. અને બહુ ભયંકર હાલત થશે, એક જબરજસ્ત હાલત થશે સાહેબ. અને પાપના 3 તબક્કા: પાપની પેનલ્ટી, અને પાપની તાકાત તોડવાની, અને પાપની હાજરી આપણા જીવનમાંથી એ દૂર કરવાની. પાપના બચાવ માટે એ 3 તબક્કા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા બદલે એ પેનલ્ટી ચૂકવી દીધી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા બદલે એ પાપની તાકાત તોડી નાખી અને એ પ્રેઝન્સ એમણે આપણામાંથી દૂર કરી. અને એક નાનું ઉદાહરણ આપીને 5-7 મિનિટમાં હું બંધ કરીશ. આપણે જાણીએ છીએ પેલી વ્યભિચારી સ્ત્રીની વાત, બરાબર? કે લોકો એને પકડી. હવે આ 3 તબક્કા છે ને, એ 3 તબક્કા મેં આ કેસની અંદર એને એપ્લાય કરવાનો પ્રયત્ન કર્યો છે. પાપના જે 3 તબક્કા છે એ પેનલ્ટી, તાકાત અને પ્રેઝન્સ પાપની એ આપણે જોઈએ. અને છુટકારાનો જે 3 તબક્કા છે એ આપણે આમાં એપ્લાય કરવા માંગીએ. એ સ્ત્રીએ જ્યારે પાપ કર્યું અને લોકો એને પકડીને લાવ્યા ત્યારે એની પેનલ્ટી શું હતી? શિક્ષા શું હતી? મરણ, કે પથ્થરે મારી નાખવાની. અને એ પાપની તાકાત શું હતી? પાવર ઓફ સિન શું હતું? ડેથ. બરાબર? શિક્ષા ડેથ હતી અને એનું તાકાત હતી એ પણ ડેથ હતી, કે એ મરી જશે, પછી એનું જીવન નહીં રહે ત્યાં આગળ. અને એની જે પ્રેઝન્સ હતી, પાપની પ્રેઝન્સ શું હતી? તો કહે છે કે એને વ્યભિચાર કરતામાં જ પકડી છે, એટલે એ પાપ એનામાં હતું. હવે આ 3 બાબતમાં આ કિસ્સાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે ડીલ કરે છે? છુટકારાની આ 3 તબક્કા, પાપના છુટકારાના 3 તબક્કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કેસની અંદર કેવી રીતે એપ્લાય કરે છે? પહેલી બાબત પેનલ્ટી. તો પાપની શિક્ષા એ પહેલો તબક્કો. અને ત્યાં પથ્થર મારવાની જ્યારે વાત થઈ ત્યારે પથ્થરે મારવાનો હક એ ટોળામાંથી કોણ હતો? કોઈનો હતો? હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હતો. એ બી એવું નહીં જતા ને. એ આખા ટોળામાંથી પથ્થરે મારવાનો હક ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હતો. એ મારી શક્યા હોત ત્યારે. બીજા બધા જ પાપી હતા અને તેમણે બીજા બધાને શું કીધું ખબર? તમે કોઈએ આ સ્ત્રીને પથ્થર મારવાની શિક્ષા કરવાનો તમને હક નથી. જેણે પાપ ના કર્યું એ પહેલો પથ્થર મારે એવું હતું. અને એ પથ્થર મારવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધાને અયોગ્ય ઠરાવી દીધા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પથ્થર ના મારીને એ જે બાઈની જે પેનલ્ટી હતી ને, એ પેનલ્ટીને એમણે એમના અકાઉન્ટમાં લખી દીધી. એ શિક્ષા એ બાઈને થવાની હતી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ના કરી. એ પેનલ્ટી એમણે પોતાના અકાઉન્ટમાં લખી દીધી. ભવિષ્યમાં વધસ્તંભે જે જણાવવાનું છે એમણે એ શિક્ષા ના કરી અને પાપની શિક્ષાની તાકાત જે હતી ને એ ત્યાં આગળ તોડી નાખી. હવે બીજો તબક્કો જે છે કે પાવર ઓફ સિન એ ડેથ. એ સ્ત્રી વ્યભિચાર કરતા પકડાય તો ત્યાં આગળ એ સ્ત્રીને પથ્થરે મારી નાખવામાં પ્રભુ ઈસુએ ત્યાં શિક્ષા પણ પોતાના અકાઉન્ટમાં લખી દીધી. અને સ્ત્રીને કહ્યું કે તને કોઈએ દોષી ઠરાવી? તો કહે છે કે ના. તો કે જ્યાં કોઈ નથી ઠરાવતું.
અને એટલે એને એ ઓથોરિટી પ્રભુને હતી. કેમ હતી? કારણ કે એકલા જ નિષ્પાપ હતા. અને એટલા માટે પાપની તાકાત જે હતી ને, મરણ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી શક્યા હોત એને ત્યાં આગળ, પણ એ તાકાત એમને ત્યાં આગળ તોડી નાખી કે હું નથી થરાવતો. એટલે હવે તને મરણ નહીં. અને ત્રીજો તબક્કો જે છે એ પાપની હાજરી. એ સ્ત્રીમાં પાપની હાજરી હતી અને એ પણ પ્રભુએ ડિસ્ટ્રોય કરી દીધી. કેવી રીતે ખબર છે? એ સ્ત્રીને એવું કીધું કે છે કે હું તને દોષી નથી ઠરાવતો દોષી, હવેથી પાપ ના કરીશ, હવેથી પાપ ના કરીશ. વોટ ડઝ ઇટ મીન? કે હવેથી એના જીવનની અંદર પાપની હાજરી પ્રભુ ઈસુએ તોડી નાખી. પાપની પેનલ્ટી પ્રભુ ઈસુએ લઈ લીધી, પાપની તાકાત પ્રભુ ઈસુએ તોડી નાખી અને પાપની હાજરી પણ પ્રભુ ઈસુએ એ બાયના જીવનમાંથી તોડી નાખી. બરાબર? ફક્ત પાપોની માફી જ પૂરતી નથી. Forgiveness of sin is only forgiveness of sin is not required. Salvation from the sin, it is must. It has to be solved. છુટકારો એ તમને અને મને મળવો જ જોઈએ. પહેલું પાપની શિક્ષા, એની કિંમતની ચૂકવણી, બીજું પાપની તાકાત કરવી પડે અને ત્રીજું પાપની હાજરી એ નાબૂદ કરવી પડે. અને આકાશમાં, પૃથ્વી પર અને પૃથ્વીની તળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય એવો બીજો કોઈ ઈશ્વર નથી, એવો બીજો કોઈ દેવ નથી કે જે આ 3 તબક્કા પાર કરીને તમને અને મને પાપોની માફી આપે અને પાપોમાંથી છુટકારો આપે. જે આ 3 તબક્કા કરી શકે ને એને જ અધિકાર છે આ પૃથ્વી પર કે એ પાપોની માફી આપે અને છુટકારો મળે. અને આ અઠવાડિયા દરમિયાન આપણે પ્રભુએ જે આપણા માટે કર્યું, જે બાબતો કરી, આ બધી જે ઊંડી બાબતો છે એ બધી ઊંડી બાબતો આપણે શીખવાના છે. અને આ અઠવાડિયા દરમિયાન આપણે પ્રભુને જે પાપોની માફી આપનાર છે અને જે છુટકારો આપનાર છે એને આપણે પકડી લઈએ. જો અત્યાર સુધી આપણે નથી પકડ્યું તો આ અઠવાડિયા દરમિયાન આપણે આપણી જાતોને તપાસીએ અને એ પકડી લઈએ. તેનું બલિદાન એને ના જવા દઈએ. બનાવો, એ બહુ ગંભીર બાબત છે, એ બહુ ગંભીર ગુનો છે. અને યોહાન 3:36 અંદર વચન એવું કહે છે કે જેને દેવનો દીકરો છે તેને અનંત જીવન છે, પણ જેને દેવનો દીકરો નથી તેને જીવન નહીં દેશે, પણ તેના પર દેવનો કોપ રહેશે. અને જીવતા દેવના હાથમાં પડવું એ બહુ ભયંકર છે. અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને ઠોકર ના મારીએ. એ તો દેવ હતો અને દેવ હોવા છતાં દેવ હોવાનું તેણે પડતું મૂક્યું અને માણસના આકારમાં પ્રગટ થઈને દાસનું રૂપ ધારણ કરીને વધસ્તનું મરણ તમારી માટે અને મારી માટે રહેશે. આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. આજે જો તમારામાંથી કોઈએ હજુ સુધી પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી તો આજે તમારા જીવનનો તપાસો. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય પણ અનંત જીવન મળશે. એનો બીજો અર્થ એ થયો કે જે વિશ્વાસ નથી કરતો તે નાશમાં જશે અને તેને અનંત જીવન નહીં મળે. અને બહુ ભયંકર બાબતો છે. એ અનંતકાળીન મૃત્યુ એ બહુ ભયંકર છે. અને એટલા માટે મારી તમને સર્વને વિનંતી છે અત્યારે આ સાંજના સમયે તમારા જીવનો તપાસો. પાપોની માફી મેળવવા માટે તમારે ક્યાંય પર્વતો પર તપસ્યા કરવા જવાની જરૂર નથી. તમારે ક્યાંય નદીઓમાં નાહવા જવાની જરૂર નથી. તમારે ક્યાંય એ પુણ્ય કર્મો અને બધું કરવાની જરૂર નથી. તમારે એક જ બાબત કરવાની છે અને તો સિમ્પલ વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત પર. પ્રભુ ઈસુને કહો કે પ્રભુ ઈસુ આ રહ્યો, મુझ પાપી પર દયા કર. તમારા પાપ તમે કબૂલ કરો. પ્રભુને કહો કે પ્રભુ હા હું પાપી છું. અને પ્રભુને કહો કે પ્રભુ પસ્તાવો કરું છું, મને માફ કર. હું તને પ્રભુ તરીકે કબૂલ કરું છું. ઈસુ ખ્રિસ્ત મારા દેવ, હું તને મારા અંગત તારનાર તરીકે કબૂલ કરું છું. અને પ્રભુ તમારા જીવનમાં અજાયબ જેવું કામ કરશે. તમારા જીવનમાં એ પાપોની પેનલ્ટી એને ભરી દીધી છે, એને સ્વીકારી લો. પાપની તાકાત એને તોડી નાખી છે, એને સ્વીકારી લો. પાપની હાજરી તમારામાંથી દૂર કરી દેશે, તમે એને સ્વીકારી લો અને અનંત જીવનના વારસદાર થઈ જાઓ. અને જો તમે તમારા હૃદયમાં આ પ્રાર્થના કરી છે તો તમારો હાથ ઊંચો કરીને નીચે મૂકી દેશો. તમારા હૃદયમાં જો તમે પ્રાર્થના કરી છે તો તમારો હાથ ઊંચો કરીને મૂકી દેશો. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રભુ તમને આશીર્વાદ આપે.
Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. We worship you, Lord. Glorify you, Lord. તમારા નામને ધન્યવાદ આપું છું પ્રભુ. જે આત્માઓ તમારી હજુરમાં આવ્યા છે, જેમણે પોતાના પાપોની કબૂલાત કરી છે, અત્યારે આ સમયે પ્રભુ પ્રાર્થના કરું છું પ્રભુ, એમના જીવનને તમે બદલી કાઢો અને એમણે જાહેર કર્યું છે કે તેઓ તમને પ્રેમ કરે છે. એમણે ઈશ્વરને પ્રભુ તરીકે કબૂલ કર્યો છે અને એટલે શૈતાનની હવે કોઈ પણ ચાલ, કોઈ પણ યુક્તિ, કોઈ પણ યોજના એમની પર ચાલશે નહીં. એમના દરેક પાપ માફ કરવામાં આવ્યા છે પ્રભુ. આભાર માનું છું ને એટલા માટે પ્રભુ, એ પાપની કોઈ પેનલ્ટી હવે એમના જીવનની અંદર રહેતી નથી અને એટલા માટે પ્રભુ શૈતાનને એમના જીવનના માટે હું હારેલો જાહેર કરું છું અને તેઓ જીત મેળવી છે. પ્રભુના નામને ધન્યવાદો. તમામ અંધકારની સત્તાઓ એમના જીવન ઉપર ઈશ્વરના નામનો તોડી નાખું છું અને શૈતાન આઈ રિબ્યુક યુ, હું તને ચેલેન્જ કરું છું. જે બી વ્યક્તિઓ અત્યારે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, એમના જીવનને અત્યારે આ સમયે ઈશ્વરના નામમાં આઉટ, તું છોડી દે ને. અને દેવની શાંતિ જે માણસની સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં એમના હૃદયોની, એમના મનોની, એમના જીવનોની, એમના કુટુંબની શાંતિ પ્રભુ એમને મળે, એની સંભાળ રાખે, એવું તમારી પાસે પ્રભુ. તમે એમને તમારા યોદ્ધા બનાવો, આત્માઓ જીતનાર બનાવો અને તમારામાં આશીર્વાદિત કરો, એવી પ્રાર્થના અને વિનંતી અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અમારો સ્વીકાર. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ પ્રભુ. તમને આશીર્વાદ.